પૂર્વ ન્યૂઝ ગુજરાત કડીમાં ગુંજ્યો ભારત માતાનો જયઘોષ. ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. કડી વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન. હાથમાં તિરંગો લઈ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્કૂલના બાળકો જોડાયા. શ્રી ડીજે કન્યા વિદ્યાલય નાની કડીથી નીકળેલી તિરંગા યાત્રા વિવિધ માર્ગો પર ફરી વિદ્યાલય ખાતે પરત પહોંચી. રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના જય ઘોષથી કડી શહેર ગુંજી ઉઠ્યું. તિરંગા યાત્રામાં મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, મામલતદાર સમર્થભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી કલ્પેશસિંહ ચાવડા, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો, કડી પોલીસ તથા વિદ્યાલયના શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કડી ખાતે તિરંગા યાત્રા યોજાઈ. લગભગ 3500 જેટલા નાગરિકો, સ્કૂલના બાળકો, વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકો બધા જોડાયા અને રાજકીય આગેવાનો જોડાયા. જ્યારે દેશ 80મો આપણો દેશ સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યું છે, 80મો, એટલે 80મા દિવસના આગલી સંધ્યાએ ભારતીય જનતા પાર્ટીએ દેશમાં તિરંગા યાત્રાઓ કાઢી અને રાષ્ટ્ર પ્રથમની ભાવના પ્રબળ કરવા માટે એક આયોજન કર્યું હતું અને એમાં સૌ નાગરિકોને જોડાવાની અપીલ કરી હતી. એ અપીલના આધારે નાગરિકો જોડાયા છે અને બાળકોમાં રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમનો થોડો દ્રઢ થાય. દેશની આઝાદી માટે જેટલા લોકોએ બલિદાન આપ્યું છે એ લોકોનું એમને સ્મરણ થાય અને રાષ્ટ્રભાવના મજબૂત થાય, એકતા મજબૂત થાય અને દેશ 2047 સુધીમાં જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ છેલ્લા 12 વર્ષથી કરે છે એ વધારેમાં વધારે પ્રબળ થાય અને 2047માં આપણો દેશ વિશ્વગુરુ બને અને વિકસિત રાષ્ટ્ર બને. એ સાથે સાથે નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને નાગરિકો એકતા જળવાય અને સદ્ધર થાય, બધાની આવક ડબલ થાય અને આ દેશ દુનિયામાં નામ દેશનું રોશન થાય, એ ભાવના સાથે આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.